હાય ગાઈસ, આજનો મિની બ્લોગ ચાલુ થાય છે 4 વાગે. ઘરે કોઈ નહોતું એટલે આપણે લાગી ગયા કામે. પહેલાં તો આપણે પોતા મારીને આપણે ફટાફટી વાસણ કરવા માટે બેસી ગયા, કેમ કે ઘરે કોઈ નહોતું એટલે કામ આપણે કરવું પડે. વાસણ કરી લીધા એટલે આપણે જતા હતા આપણી ફ્રેન્ડના ઘરે, કેમ કે એ બનાવતી હતી મેગી. એટલે મને બોલાવી હાલ મેગી ખાવા, કેમ કે ઘરે કોઈ હતું નહીં, હું એકલી હતી એટલે કે હાલ મેગી ખાવા. પછી ઘરે પહોંચી ગયા અને એ મેગી બનાવવાની તૈયારી કરતી હતી. પહેલાં તો મેગીને કઢાઈમાં નાખી, પછી તે બે મેગીને તોડીને કઢાઈમાં નાખીને પછી કાચી મેગીને ખાતી હતી. અને પછી ગેસ ચાલુ કરીને કઢાઈને ગેસ ઉપર રાખીને એમાં થોડુંક પાણી નાખ્યું. મેગી બનતી હતી પણ મારા ઘરે બધા આવ્યા હતા એટલે હું નીચે જતી હતી ને આ બેન તો ખાવામાં જ પડ્યા હતા. પછી એને મેગી ખાઈ લીધી એટલે શેરીને વારતી હતી. અને પછી સાંજ થઈ ગઈ હતી એટલે અમે અગાસી ઉપર આવ્યા હતા, કેમ કે અમે કપડાં લેવા આવ્યા હતા. કપડાં લેવાનું ભૂલી ગયા હતા એટલે યાદ આવ્યો, પછી લેવા આવ્યા હતા. સાંજ થઈ ગઈ એટલે ત્યાંનું લાઇટિંગ બહુ મસ્ત હતું અને સાંજે વીજળી થતી હતી. કોના ગામમાં વરસાદ છે કમેન્ટમાં જરૂર કહેજો. લાઇટિંગ બધાની બહુ મસ્ત ત્યાં આપણા ચાંદા મામા પણ આવી ગયા હતા. વિડીયો ને તે બધું બનાવી લીધું એટલે યાદ આવ્યું કે આપણે અહીંયા કપડાં લેવા આવ્યા છીએ કે ના કે વિડીયો બનાવવા. એટલે આપણે ફટાફટી કપડાં લઈને નીચે ગયા. પછી આપણે ખાઈ પી લીધું, બધાએ વાસણ કરી લીધા. પછી આજે હતી દેવ દિવાળી એટલે અમે રાતના 11 વાગે ફટાકડા ફોડતા હતા. અને એક રોકેટને ફોડવા માટે 3 જણા, અને રોકેટને ફોડીને મારી ફ્રેન્ડ તો ફટાફટી ભાગી ગયો. દેવ દિવાળી ઉપર કોને ફટાકડા ફોડ્યા જરા કમેન્ટમાં કહેજો. આવા મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.